અહમ થોડો ઓછો રાખો. આજે ભગવાન અને કુદરત તમારી સાથે છે, કાલે ના પણ હોય. આજે તમારા દિવસો છે, કાલે ના પણ હોય. કોઈના દિવસો કાયમ એક સરખા રહેતા નથી. ડુ યુ એગ્રી વિથ મી? આ પ્રિન્સિપલ સ્ટેટમેન્ટ જેવું લાગે છે ને? કોઈના દિવસ કાયમ સરખા નથી હોતા, સુખ ના હોય કે દુઃખ ના હોય. એટલે આ હંમેશા નાનો રાખો. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત એક વ્યક્તિએ પત્ર લખ્યો અને કહ્યું કે સ્વામી, મારી ઈચ્છા છે કે તમે આઈ બ્લેસ યુ એવા શબ્દો અંગ્રેજીમાં લખી આપો. પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરો લખી શકતા, શબ્દ લખવા હોય તો કોઈના હેલ્પની જરૂર પડે. એટલે લખ્યું આઈ, પછી સ્પેસ છોડી BLESS બ્લેસ સ્પેસ YOU, આઈ બ્લેસ યુ. પછી પત્ર પેલી વ્યક્તિએ જોયો એટલે કહ્યું કે સ્વામીજી, અંગ્રેજી વ્યાકરણમાં એવો નિયમ છે કે પૂર્ણ વિરામ પછી જે પહેલો અક્ષર હોય એ કેપિટલ આવે, પછી બધા સેકન્ડ આલ્ફાબેટના આવે. તમે બધા કેપિટલ્સ કર્યા છે, આઈ તમે નાનો કર્યો છે, ટપકાવાળો, સેકન્ડ આલ્ફાબેટનો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે હું જાણું છું, પણ હંમેશા જીવનમાં આઈ નાનો રાખો તો મોટી પ્રગતિ થાય, સફળતા મળે અને સુખી થઈએ. તમે આઈ નાનો રાખશો ને તો એનો મોટો એડવાન્ટેજ હું તમને પ્રેક્ટિકલી કહું, વધારે લોકોને તમારી સાથે જોડાવાનું મન થશે. બહુ જ સિમ્પલ વાક્ય છે, પણ બહુ શાંતિથી વિચારજો. અહમ નહીં રાખો ને એટલે ઘણા લોકોને તમારા પ્રત્યે પ્રેમ જાગશે, તમારી પાસે આવવાનું મન થશે, તમારી સાથે કામ કરવાનું મન થશે, જોડાવાનું મન થશે, યુનિટી સ્ટ્રોંગ થશે. અને અહમ રાખશો તો લોકો તમારાથી દૂર જશે. એટલે વાણી, વર્તન, બધી જગ્યાએ વિવેક જોશે. અને એવું નહીં માનવાનું કે આપણે આ ક્ષેત્રમાં 20 વર્ષથી છીએ, 25 વર્ષથી છીએ, 40 વર્ષથી છીએ, 2 પેઢીથી છીએ, 4 પેઢીથી છીએ, એટલે બધી વાત આપણને જ ખબર હોય, હું જ જાણું અને હું જ્ઞાની છું. એવું નથી. તમને આશ્ચર્ય થશે કે આઉટ ઓફ ધી 100 બેસ્ટ થોટ્સ that have changed the course of history upon this earth, 77 have come from class 3 and class 4 employees. 100 વિચારો જેને દુનિયાની કરવટ બદલી નાખી, એમાંથી 77 વિચાર ક્લાસ 3 અને ક્લાસ 4 કર્મચારી પાસેથી આવ્યા છે, 3 પીસ સૂટ અને ટાઈ વાળા પાસેથી નથી આવ્યા. હું તમને એક એક્ઝામ્પલ આપું. ઇંગ્લેન્ડમાં ICCમાં ચર્ચા થતી હતી. આ બધા મુદ્દા આપણે ફ્લેક્સિબિલિટી નીચે ચર્ચા કરીએ છીએ. ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ, એમાં મોટો મુદ્દો છે આ ઓછો કરો એટલે ફ્લેક્સિબલ થઈ શકાય. ICC લંડનમાં ચર્ચા થતી હતી કે ફૂટબોલમાં પૈસા છે એટલે ક્રિકેટમાં કેમ નથી. 3 કલાકનું બ્રેઇન સ્ટોર્મિંગ ચાલ્યું. ફૂટબોલ જેટલા પૈસા ક્રિકેટમાં જોઈએ. ખૂબ ચર્ચાઓ ચાલી પણ કોઈ નિષ્કર્ષ ના આવે. મીટિંગ પતી એટલે ICC ના એક ક્લર્ક જે મિનિટ્સ ઓફ ધ મીટિંગ નોટ કરતા હતા, એને પ્રેસિડેન્ટને કીધું કે સર, ઇફ યુ પરમિટ, કેન આઈ ગીવ માય ઓપિનિયન? આઈ હેવ અ સજેશન. એને કહ્યું કે અમે બધા આટલા મોટા મોટા બેઠા હતા, 3 કલાક બ્રેઇન સ્ટોર્મિંગ સેશન કર્યું અને કઈ મુદ્દો હાથમાં ના આવ્યો તો આ તો બિચારો શું કહેશે? તો કે નોટ નાવ, પછી મને કહેજે, અત્યારે હું બધા મોટાઓ સાથે મીટિંગમાં છું. કારણ કે એ તો કર્મચારી હતો સામાન્ય. 2-4 દિવસમાં પછી એમણે કહ્યું કે બોલ, તારે શું વાત હતી? એટલે પેલા એમ્પ્લોયીએ કીધું કે સર, તમારે ફૂટબોલમાં જેટલા પૈસા છે એટલા ક્રિકેટમાં લાવવા છે? તો કે હા. સર, ગેમ નાની કરી નાખો, 20 ઓવરની કરી નાખો. ICC ના પ્રેસિડેન્ટ કે મૂર્ખ છું, 5 દિવસની ટેસ્ટ આપણે 50 ઓવરની વન ડે ઇન્ટરનેશનલ કરી, હવે 50 માંથી તું 20 કરે છે? એબ્સર્ડ આઈડિયા. આ બધા 100 આઈડિયાઝ જેને પૃથ્વી ઉપર કરવત બદલી નાખી, એ બધા એટ ફર્સ્ટ ગો વેર રિજેક્ટેડ એઝ એબ્સર્ડ આઈડિયાઝ. હા, થોડી વાર 2 કલાક પછી પાછો એને બોલાવે, તું શું કહેતો તો, વાત તો કર ડિટેલમાં. ચેમ્બરમાં બોલાવીને પૂછ્યું. એટલે કે સર, 20 ઓવર એટલે દરેક બોલે છક્કો ચોક્કોની શક્યતા રહે, વાગે, અને કદાચ છક્કો ચોક્કો ના વાગે તો બેટ્સમેન તો પ્રયત્ન કરે જ છક્કો કે ચોક્કો મારવાની જ. આપણે એ લેવલની એનર્જી ગ્રાઉન્ડ ઉપર જોઈએ છે કે એવરી બોલ મસ્ટ ગો આઉટસાઇડ ધી બાઉન્ડ્રી. એવો પ્રયત્ન બેટ્સમેન કરવો જોઈએ અને રિઝલ્ટ આવી જ જવું જોઈએ 3 કલાકમાં. તોની મજા છે. બહુ વિચાર કર્યો ને T20 શરૂ થયું અને ફૂટબોલ જેટલા પૈસા ક્રિકેટમાં આવી ગયા. અત્યારે સામાન્ય IPL એક સિઝન રમે ને તો એ બિચારા 70 ના દાયકામાં ટેસ્ટ કેરિયર 15 વર્ષનું ને એના કરતા એક IPLમાં વધારે કમાય છે. તમે અહમ ઓછો કરો ને તો વિચારો ઘણી બધી જગ્યાથી આવશે.
આ મર્સિડીઝ એસયુવી બની ને ત્યારે એને રોલ આઉટ કરતા હતા ફેક્ટરીમાંથી. તો રોલ આઉટ કરતી તો ખબર પડી કે આ બીમ થોડો નીચે છે. એટલે બીમ તો એની જગ્યા છે પણ કે ગાડી થોડી ઊંચી છે તો ગાડી બહાર નહોતી નીકળતી. 4-5-10 એન્જિનિયર ભેગા થયા અને 15 મિનિટની ચર્ચાના અંતે નક્કી કર્યું કે બીમ તોડવો પડશે, કારણ કે બીજી ઘણી ગાડીઓ કાઢવાની હતી. ગેટ કીપર દૂર ઉભા હતા ને એને આવીને નજીક કીધું સર બીમ તોડાય નહીં. 10 એન્જિનિયરની સામે જોયું, મર્સિડીઝના એન્જિનિયર. બીમ ના તોડે કેવી રીતે ગાડી બહાર કાઢવી? તો કે સાહેબ 4 ટાયરની હવા કાઢી નાખો, ગાડી બહાર નીકળી જશે. બહાર ખાલી હવા ભરવાની, બીમ થોડે તોડાય. અને 10 એન્જિનિયર આમ જોઈ રહ્યા, ચોખ્ખી દેશી ભાષામાં મોઢું વકાસી, અને પછી બધી ગાડી એ રીતે બહાર કાઢી. બહાર આવીને હવા ભરી દેશું, બીજું શું. એટલે આવી રીતે ત્યાં એટલે ઘણી વખત આવા વિચારો સારા માણસો નાના માણસો પાસેથી આવે છે. એ આપણે આપણો અહમ ઓછો કરીએ તો આપણે સ્વીકારી શકીએ. ફ્લેક્સિબિલિટીનો આઈ કરતા ધીસ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. આ આધ્યાત્મિક બુદ્ધિ છે કે ભાઈ નાના માણસને પણ હું સાંભળું, એની પાસે પણ કંઈક સારો વિચાર હોય, એની પાસે પણ ઇન્ફોર્મેશન હોય. કારણ કે બાંધકામ તમે કરો છો આરબીએ, પણ તમારા કરતા જમીનો ક્યાં વધારે પડી છે ને એ પાસે રેર વાળાને ખબર હોય. હા, કારણ કે તમે ઓફિસમાં બેસો છો અને આ લોકો ફિલ્ડ વર્કર્સ છે. એમ આઈ રાઈટ? એટલે ઇન્ફોર્મેશન શેરિંગ આ પણ એક મોટી વાત છે. બીજી, તમે આ ઓછો કરો ને એટલે મેં જે વાત કરી કે હ્યુમન રિલેશન્સ તમારે બહુ સ્ટ્રોંગ થાય. અકોર્ડિંગ ટુ હાર્વર્ડ સ્ટડી 80% ઓફ યોર બિઝનેસ ડિપેન્ડ્સ અપોન યોર હ્યુમન રિલેશન્સ વિથ પીપલ. કોઈ પણ ધંધાનો 80% વિકાસનો આધાર તમારા માનવીય સંબંધો છે. 20% તમારી ટેકનિકલ એક્સપર્ટાઇઝ. All the academics that you have, all the technical expertise you have, all the experience that you have, know-how, back support systems, platforms, એનો 20% જ રોલ છે. 80% રોલ શેનો છે? તમારા માનવીય સંબંધો. ઘણા બધા આરબીઆઈ ના મેમ્બર્સ એવા હશે કે એમને જ્યારે નક્કી કરે કે હવે આ પ્રોજેક્ટ આપણે લોન્ચ કરવો છે અથવા સેલિંગ શરૂ કરવું છે, તેના મોઢે જે 1-2 નામ પહેલા હોય ને એ માનવીય સંબંધો વાળા સમજવાના, કે એની સાથે એને વ્યવહાર સારો કર્યો છે. Human relations are most critical. એ આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. અને જે એટલે કે જાહેર ક્ષેત્રમાં હોય એમાં મુખ્ય ગુણ હોય. જાહેર ક્ષેત્રમાં જે જીવન જીવતા હોય ને એનો મુખ્ય ગુણ હોય. કોઈ પણ પ્રકારનું જાહેર જીવન. પ્રમુખ સ્વામી મહારાજના માનવીય સંબંધો અમે બહુ નજીકથી જોયા છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં અટલાદરા બરોડામાં હતા. એમની ઉંમર 90 વર્ષની, 2010ની સાલની વાત છે. મંદિરના દાદરા 2 સેવક સંતોના ટેકા સાથે નીચે ઉતરતા હતા. વરસાદ પડેલો હતો, આરસના પથ્થરો ભીના હતા, એટલે બહુ ધ્યાનપૂર્વક ધીમે ધીમે ઉતરતા હતા. 5-7 હજાર માણસો દર્શન કરવા ઉભેલા. એની વચ્ચે એક નાના બાળકે પુષ્પ ઊંચું કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ વિધાઉટ સેકન્ડ હેઝિટેશન સેવક સંતનો હાથ છોડીને નાના બાળકના હાથમાંથી પુષ્પ લીધું. આ માનવીય સંબંધો કહેવાય. આ દરજ્જાની વ્યક્તિ, આવા મોટા એક ઇન્ટરનેશનલ વ્યક્તિ, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે થયું છે 1988માં, એટલે આજથી 35 વર્ષ પહેલા. કેનેડાની પાર્લામેન્ટમાં થયું છે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે. કેન્યાની પાર્લામેન્ટમાં થયું છે. અને 40 કરતા પણ વધારે કી ટુ ધ સિટી અમેરિકાના શહેરોમાં મળી છે. પણ એક નાના બાળક આટલી ભીડમાં હતો, એને એક નાનું પુષ્પ આપવું હતું. પ્રમુખ સ્વામી મહારાજ એમને અટેન્ડ કર્યો. 2004માં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા ગયેલા. ન્યુયોર્ક એરપોર્ટ ઉપર રેડ કાર્પેટ વેલકમ એમનું હતું. FBI ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની એસ્કોર્ટ હતી, જે રેર કહેવાય અમેરિકામાં. અને એ કમર્શિયલ ફ્લાઇટ હતી, પણ છતાં ટર્મિનલ 4 ઉપર ઊભી રાખી હતી, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ ઓન બોર્ડ. જે ટર્મિનલ 4 JFK જોન એફ કેનેડી એરપોર્ટ ઉપર ફક્ત અમેરિકાના પ્રેસિડેન્ટનું જ પ્લેન ઊભું રહે. ત્યાં કમર્શિયલ ફ્લાઇટ ઊભી રહી હતી. કેમ કે પ્રમુખ સ્વામી ઓન બોર્ડ હતા, એટલે એટલું બધું રિસ્પેક્ટ એ લોકોએ આપેલું. પ્રમુખ સ્વામી મહારાજ એરપોર્ટ પરથી બહાર આવતા હતા. દૂરથી એક નાના બાળકે બૂમ પાડી કે સ્વામી
એમ કે ચિઠ્ઠી ઊંચી કરી. પ્રમુખ સ્વામી રેડ કાર્પેટ ઉપરથી ઉતરી અને નાના બાળકની ચિઠ્ઠી જાતે લેવા ગયા. એ ચિઠ્ઠીમાં ખાલી એટલું લખેલું કે હું 5મા ધોરણમાં ભણું છું, મારી એક્ઝામ છે, તમે આશીર્વાદ આપજો. ન્યુયોર્ક મંદિરે પહોંચીને સ્વાગત સભા સ્વીકારી. પ્રમુખ સ્વામી મહારાજ અંદર એમના નિવાસ સ્થાને જમવા બિરાજ્યા. જમીને પછી પહેલો પત્ર 5મા ધોરણમાં ભણતો બાળકને લખ્યો કે અમે ભગવાનને પ્રાર્થના કરી છે તું સારા માર્ક્સથી પાસ થઈ જઈશ. વોટ અ હ્યુમન રિલેશન! આ કેવા માનવીય સંબંધો કહેવાય. કઈ દરજ્જાનું એમનું સન્માન હતું ન્યુયોર્ક એરપોર્ટ ઉપર, અને એક નાના બાળકને અટેન્ડ કરી શકે છે. આવા તો એમના જીવનના અનેક પ્રસંગો છે. સો પીપલ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસેટ ઓફ યોર લાઈફ. તમારી ગમે તેટલી પ્રોપર્ટીઝ હોય ને તમારી એસેટ નથી. તમારા બેંક એકાઉન્ટ છે તમારી એસેટ નથી. તમારી એસેટ લોકો છે. કેટલા લોકો સાથે તમે પ્રેમ ભર્યા સંબંધો જીવનમાં કેળવ્યા, નિભાવ્યા અને એમાંથી પરસ્પર લાભ થયો, ધેટ ઇઝ યોર બિગેસ્ટ એસેટ. પ્રમુખ સ્વામી મહારાજ અમને 1200 સંતોને દીક્ષા આપી. પ્રમુખ સ્વામી મહારાજ પોતે ફક્ત 5 ધોરણ ભણેલા અને અમે 1200 સંતોમાંથી 750 થી પણ વધારે ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો માઇક્રોસોફ્ટ, ગૂગલ, નાસા એમાં કામ કરીને 25 વર્ષની ઉંમરે $1.5 લાખનો સેલરી છોડીને આવ્યા છે. અને અહીંયા આવીને પછી 7 વર્ષની રિગરસ ટ્રેનિંગ, પછી દીક્ષા મળે, ફૂલ સેફરન પછી મળે. હવે પોતે 5 ધોરણ ભણેલા અને આટલા બધા એજ્યુકેટેડ યંગ માઇન્ડને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટી અને મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસમાં લાવવા કેટલી મોટી વાત કહેવાય. તમારા 2 દીકરા દીકરીને એક મોટા કરીને 20 વર્ષના થાય ત્યાં સુધી તો તમે લગભગ 10 વખત આમ હાથ પછાડીને બોલો છો કે આના કરતા તો તું, બાકીનું વાક્ય તો ઘણું બધું હોય. તો અમને 1200 સંતોને એમણે દીક્ષા આપી. એ પોતે 5 ધોરણ ભણેલા અને આટલા બધા એજ્યુકેટેડ. હા, તો મેં તમને એટલે વાત કરી કે તમને એવું ના થાય કે કઈ જામ્યું નહીં હોય ને કઈ ફાવ્યું નહીં એટલે ભેગા થઈ ગયા છે. નોર્મલી સંતોને જુઓ ને એટલે કે આને બિચારાને બહુ નહીં જામ્યું હોય કે બહુ ફાવ્યું નહીં હોય અને કે બિચારા અહીં બેસી ગયા. BAPS ઇઝ અ ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન. હમણાં 3 મહિના પહેલા 7મી ડિસેમ્બર 7/12 પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસના દિવસે એમના જન્મસ્થાન ચાણસદમાં વડોદરા પાસે અમારા ગુરુવરી મહંત સ્વામી મહારાજે ઓન સિંગલ ઓકેઝન 107 યુવાનોને દીક્ષા આપી. 107 એટ વન ગો. આવું એટલા માટે વાત કરું છું કે આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ એટલે આધ્યાત્મિક બુદ્ધિ શું? તમે લોકો સાથે સારી રીતે કનેક્ટ થઈ શકો, એને સમજી શકો, એની નીડ્સને સમજી શકો, એને એક્ઝેક્ટલી શું જોઈએ છે તમે સમજી શકો અને કનેક્ટ થઈ શકો. હ્યુમન કનેક્ટિવિટી તમારી બેટર થાય એ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. અને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ હોય તો તમારી હ્યુમન કનેક્ટિવિટી બેટર થાય, વિચ પ્રોડ્યુસીસ રિઝલ્ટ્સ. હાર્વર્ડ યુનિવર્સિટી પ્રમાણે. કારણ કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ હોય ને એ બધી જગ્યાએ પોઝિટિવિટી જોવે. સારું છે, સાચું છે, થશે આગળ, થોડું બગડેલું છે પણ સુધરી જશે. આ પોઝિટિવિટીથી માણસ જીવે. ધેટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. બહુ જ સારા એક મેનેજમેન્ટ ગુરુ છે ડગલસ મેકગ્રોગર. એનું એક પુસ્તક મેં હમણાં જ કોરોના ટાઈમ્સ દરમિયાન વાંચ્યું. એમણે કહ્યું કે સફળ અને અસફળ કંપનીઓ વચ્ચે ફેરફાર શું છે. મને થોડોક એવો વિષય આપવામાં આવે છે કે સ્પિરિચ્યુઆલિટી એન્ડ મેનેજમેન્ટ. સફળ અને અસફળ કોર્પોરેશન્સ વચ્ચે ફેર શું છે? તો અસફળ કોર્પોરેશન્સ છે ને એમાં ટાઈપ એક્સ મેનેજર્સ એમને નિમ્યા અને સફળ કોર્પોરેશન્સમાં ટાઈપ વાય મેનેજર્સ એટલે કે એક્ઝિક્યુટિવ્સ. વોટ ડુ ટાઈપ એક્સ મેનેજર્સ ડુ એન્ડ સી એન્ડ હેવ એન એટીટ્યુડ? તો ડગલસ મેકગ્રોગર લખે છે કે ટાઈપ એક્સ મેનેજર્સ છે જેના લીધે કંપની અસફળ જાય છે, એ લોકોનો એટીટ્યુડ શું છે? આ કર્મચારી ખાલી પગાર આપી એટલું જ કામ કરે છે, આ નીરસ જેવો છે, આનામાં બુદ્ધિ ઓછી છે, આ ટાઈમે કામ પર નથી આવતો, આ કંઈ મને બહુ પ્રોફિટ નહીં કરાવી દે. આવા એટીટ્યુડથી કર્મચારીને જોવે છે. અને જે સફળ કોર્પોરેશન્સ છે એમાં ટાઈપ વાય મેનેજર્સ, એ લોકો કેવી રીતે પોતાના કર્મચારીને જોવે છે? સારો છે, આને તક આપીએ તો પ્રગતિ કરે એવો છે, આને ચાન્સ આપીએ તો આ કામ કરી બતાવે એવો છે, આ પહેલો આવે છે અને છેલ્લો જાય છે, પેલો કંપનીને વફાદાર છે. એમ પોતાના કર્મચારીઓમાં 2-3 સદગુણો જાણી રાખે છે. ટાઈપ એક્સ એમ કે
કે જો આ તો 2-4 વર્ષ પછી ક્યાંક જતો રહેવાનો. ટાઈપ વાય કેવું કે છે કે ના, હું એને રિટેન કરીશ, આ વ્યક્તિને મારે 20 વર્ષ મારી પાસે રાખવો છે. એટીટ્યુડ જ આખો ડિફરન્ટ. જ્યાં ટાઈપ વાય નું એટીટ્યુડ છે ને, એ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે, એ આધ્યાત્મિક બુદ્ધિ છે, માણસની કિંમત કરે. અને ક્યાંક અહમમાં આવીને તમે માણસની કિંમત ના કરો,